ભારતને આઝાદી મળી અને આઝાદીની જે કન્ડિશનો હતી ને એ વખતનું આ દ્રશ્ય છે. ગાંધી બાપુ, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ. કંઈક અજબનું ડિસ્કશન થયું હશે ત્યારે ને. અને આ હિસ્ટ્રીમાં જ્યારે પ્રવેશવું હોય, જાણવું હોય કે એ લોકોએ શું વાત કરી હશે, ચોપડીઓ તો વાંચવી પડશે સાહેબ, વિચાર કરવો પડશે. પણ એ વિચાર કરીને પ્રેજ્યુડાઇઝ નથી કરવાનું, એ વિચાર કરીને કોઈની ખોદણી નથી કરવાની. જો શીખવું હોય ને તો એક વસ્તુ શીખો, સરદાર ઝૂક્યા હતા, રૂક્યા હતા, ગાંધી બાપુ માટે રૂક્યા હતા. ના રોકાયા હોત તો આમ થાત ને ના રોકાયા હોત તો તેમ થાત. એ તો થઈ ગયું. હવે શું? હવે કંઈક કરવું છે, ભારતનું નિર્માણ કરવું છે. લાગીશું ને બધા? જે થઈ ગયું એ થઈ ગયું, થવાવાળી થઈ. હવે આગે શું કરશું? હા, જબ સે જાગે તબ સે સુબહ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.